મને જે આ માનવનું આવું શરીર પ્રાપ્ત થયું એ ઓહો ભાગ્ય. આપણને જ્યારે આવો દેહ નહીં મળ્યો હોય ત્યારે આ ધરતી ઉપર ઘણા અવતારો વીતી ગયા. પશુના, પંખીના, પ્રાણીના, કારણ કે આ મૃત્યુક લોકનો એવો નિયમ છે. ઝાડ હોય તો ભલે, પશુ પંખી હોય તો ભલે, પ્રાણી હોય તો ભલે, મનુષ્ય હોય તો ભલે, પણ જે પ્રગટ થાય એનો નાશ. તો આ દેહની અંદર જે જીવાત્મા છે એ જીવાત્મા અનંત જોગથી કેસે ભટકે છે. તો જ્યારે આપણને આવો દેહ નહીં મળ્યો હોય ત્યારે આપણે પશુમાં, પંખીમાં, પ્રાણીમાં, આવા દેહમાં આ જીવાતમાં રખડ્યો હોય છે. કારણ કે મહાપુરુષો એવું કહે છે કે આ સૃષ્ટિમાંથી 84 લાખ યોની છે અને આપણે નજરે જોઈ છે. કોઈ ઈંડામાંથી જન્મે છે, કોઈ પરસેવાથી જન્મે છે અને કોઈ ઓર વીંટાયેલી જન્મે છે, કોઈક જમીનમાંથી રેઢા પ્રગટ થાય છે. આવી 21 લાખની જે 4 ખાણ્યું છે, 21 ચોકને 84 લાખ યોની કહેવાય છે. અને મૃત્યુક લોકનો નિયમ એક દેહ પડે અને બીજો દેહ મળે. જેમ આપણે આખ્યાનમાં રમતા હોય, પછી એકનો એક માણસ હોય ને આખી રાતમાં 5 પાત્ર જો ભજવતો હોય, પ્રધાન થઈને આવે તો ઈ નો ઈ, રાજા થઈને આવે તો ઈ નો ઈ, અરે દાસીના પાત્ર પહેરીને આવે તો ભલે ઈ, રાણીના પાત્ર પહેરીને આવે તો ઈ, ખાલી કપડાં પહેરવા રમનારો ઈ નો ઈ. આ પરમાત્માનો ખેલ એવો છે કે જે જીવાતમાં ગમે તે દેહ લે ને કપડા છે. પછી ભલે પશુનો દેહ મળ્યો હોય, પંખીનો મળ્યો હોય, કોઈ પ્રાણીનો મળ્યો હોય, એ કપડાં પહેરી અને જે જીવાતમાં આવ્યો પાત્ર પૂરો થાય એટલે જતું રહેવાનું. પછી એ કપડાં કાઢી નાખવાના અને બીજા પહેરવાના. તો વિચાર કરજો, કોઈ પશુમાં, પંખીમાં, પ્રાણીમાં, આપણો જીવાતમાં કેટલા યુગ સુધી રખડ્યો હશે, પણ એક દેહની અંદર આવો સમય નથી. કે સંતોએ અનુભવ કર્યો છે કે બધા દેહની અંદર જીવ હોય છે, બધા દેહની અંદર મન હોય છે, બધા દેહની અંદર બુદ્ધિ હોય છે અને બધા દેહની અંદર આત્મા હોય છે. એવું નથી કે આ મનુષ્ય દેહ મળ્યો પછી જ આમાં આત્મા આવ્યો. બધા દેહની અંદર આત્મા હોય છે, જીવ હોય છે, મન હોય છે, બુદ્ધિ હોય છે, પણ ભક્તિ કરવી હોય, સમજવું હોય, જીવન પવિત્ર બનાવવું હોય, પરમ પદને પામવું હોય તો એકય દેહ કામમાં નથી આવતો. ફક્ત આ એક મનુષ્યનો દેહ. આની ઉપર ઘણી વખત હું એક દ્રષ્ટાંત દઉં છું. કોઈ સાંભળ્યું છે, કોઈ નહીં સાંભળ્યું હોય તો આજે ફરી વાર દઉં કે આપણે મોટા મોટા જે શહેર રહ્યા એ શહેર ફરતા પેલા ગઢ હતા. રાજકોટમાં જાઓ, જુનાગઢમાં જાઓ, વઢવાણમાં જાઓ, લીંબડી જાઓ, ફરતી હે મોટી દિવાલ હોય એને ગઢ કહેવાય અને એને એક જ દરવાજો. એ દરવાજેથી અંદર માણસો જાય ને આવે, જાય ને આવે, જે કોઈ હટાણું કરવું હોય. હવે એવા મોટા શહેરની અંદર એક આંધળો માણસ ગરી ગયો. મળ્યો તો મનુષ્યનો અવતાર પણ બે આંખે આંધળો. દરવાજેથી અંદર જતો રહ્યો, પછી આ બજારને ઓલી બજારને રખડતા રખડતા ભાઈ શહેરમાં ભૂલો પડ્યો. બારું નીકળવું હતું પણ દરવાજો જડે નહીં. મારી તમારી રોખા કોઈક બોલતા બોલતા હાલ્યા આવતા એટલે સાંભળતો, કાન હારા હતા. એ કોઈક હાલ્યા આવે એટલે પૂછું, ઓરા આવે એટલે પૂછે કે ભાઈ મારે આ શહેરમાંથી નીકળવું છે, મને કોઈ રસ્તો બતાવો, મને કોઈ દરવાજો બતાવો. કે હા, તમે જે હાલો છો એ બજાર બરોબર છે, આ બજારે હાલ્યા જાઓ એટલે જરૂર દરવાજો આવશે. જેટલા હામાં મળે એટલા એ જ કે તમને સદગુરુની શાન ન મળી હોય અને જો તમે કોઈ પણ ભક્તિ કરતા હો,
ભલે માતાજીની હોય, ભગવાનની હોય, કોઈ પણ ગામના તમને એમ જ કે તમે આ રસ્તો સારો પકડ્યા, આ રસ્તે રસ્તે હાલ્યા જાઓ, તમને ભગવાન સુખ સંપત્તિ આપશે, પણ મને મોક્ષ નહીં આપે. એ માણસ શહેરની અંદર બજારે બજારે હાલ્યો જાય છે, બજાર ક્યારે શહેરમાં વળી જાય ખબર ન પડે, દરવાજો જડે નહીં. કોઈ સમયે ગટરમાં પગ પડે, કોઈ સમયે માણા હારે ભટકાય, કોઈ સમયે ઢોર હારે ભટકાય, આંધળો માણસ, બહુ જ મૂંઝાણો. જેટલા જેટલા હામાં મળે એટલાને કે, પણ કોઈ દરવાજે મૂકવા તો ન જ આવે ને. બહુ જ્યારે અકળાણો એવા સમયમાં કોઈ પોસા મહારાજ જેવા સંત હામાં મળ્યા. બરોબર, હવે આંધળા માણસને ખબર નથી કે આ સંત છે. બોલતા બોલતા હાલ્યા આવતા છે, અવાજ સાંભળી ગયો કે ભાઈ મારે કે આ શહેરમાં બહાર નીકળવું છે, મને કોઈ દરવાજો બતાવો. કે હા બતાવું, પણ મારે એટલી બધી નવરાશ નથી, કોઈ ટાઈમ નથી કે ઠેઠ બાવડું ઝાલીને હું આમ દરવાજે મૂકવા આવું. પણ હે સુરદાસ, હું તમને રસ્તો બતાવું અને એ રસ્તે તમે હાલો એટલે દરવાજો આવી જશે. જે આંધળો માણસ હતો એને આખા ફરતો જે ગઢ હતો ત્યાં ગઢે લઈ જઈને દિવાલ હાથ મુકાયો. જુઓ કે આ દિવાલ છે ને, આ દિવાલ એક હાથ રાખજો અને હાલતા 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 તમે હાલ્યા જશો ને, દરવાજો આવશે એ તમને ખબર પડશે, ભલે આંધળા રહ્યા. અને જ્યારે તમને ખબર પડે કે અહીં દરવાજો આવ્યો એટલે નીકળી જજો. જો મહાપુરુષો રસ્તા બહુ ખરાબ હતા, બીજા કોઈએ રસ્તો ન બતાવ્યો, પણ સંત એવા મળ્યા ત્યારે એને રસ્તો બતાવ્યો અને ભાઈ સુરદાસ હાલવાય માંડ્યા. નો ગળદીમાં હાલવું પડે, નો કોઈ હારે ભટકાય, નો ગટરમાં પગ પડે, અને એક જ દિવાલ હાથ રાખી અને હાલવા માંડ્યા. પણ હાલતા 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 બરોબર દરવાજો આવ્યો, ત્યાં ખંજોળી આવી. ખંજોળી બોકીમાં આવી એટલે દિવાલેથી હાથ લઈ લીધો. દિવાલેથી હાથ લઈ અને બોકીમાં આમ થોડું ખંજોળ્યું, પણ હાલવાનું ચાલુ રાખ્યું. હાલવાનું ચાલુ રાખ્યું, ફક્ત 3 ડગલા ભર્યા ત્યાં મનમાં વિચાર કરે છે હું દિવાલથી આઘો ન હોઈ ગયો ને, આમ હાથ કર્યો ત્યાં દિવાલ તો હતી પણ દરવાજો વયો ગયો. અરે આનું નામ દ્રષ્ટાંત. આ મહાપુરુષો દ્રષ્ટાંત દ્વારા કોઈ પણ જેને સદગુરુની શાન ન મળી હોય, જેને કોઈ ગુરુ ગમ ન મળ્યો હોય, એને સમજાવવા માટેનું દ્રષ્ટાંત. પણ સિદ્ધાંત શું કહેવા માંગે છે કે મોટું શહેર, હવે મોટા શહેરની અંદર આ ભાઈ ભૂલો પડ્યો સુરદાસ. એટલે જે 84 લાખ યોની છે એ મોટું શહેર છે. એ મોટા શહેરની અંદર આ જીવ કેદુનો ભૂલો પડેલો હતો. એટલે ભલે હાથીનો અવતાર મળે પણ એ ભક્તિ કરીને થોડો કે પરમધામને પામી શકે. ભલે સિંહનો કે દીપડાનો ગમે એવો શક્તિશાળી બુદ્ધિશાળી ગમે એવો હોય કે વજનવાળું શરીર હોય, પણ એ જીવ એમાં રખડે. 84 લાખ યોની રૂપી જે મોટું શહેર છે એ શહેરને એક જ દરવાજો, હા મનુષ્યનો દેહ. આ મનુષ્યનો દેહ જે છે એ 84 લાખ યોનીમાંથી બહાર નીકળવાનો એક જ દરવાજો. પણ આ દરવાજે બરોબર જ્યારે આવે છે ત્યારે જ આને માયાની ખંજોળ આવે. જોજો પશુમાં, પંખીમાં, પ્રાણીમાં ગમે એટલા અવતારો વીતી ગયા હશે તો એને એટલી બધી મારાપણાની ભાવના નહીં. એને ધન સંપત્તિ રળીને ભેળી કરીને હાથ પેઢીનું હાજુ કરી લો એવી એક કઈ દેહમાં ભાવના નહીં. પશુમાં, પંખીમાં, પ્રાણીમાં, દરેક અવતારોમાં, દરેક જીવાતમાં સંસાર ભોગવે. નર અને નારી દરેક યોનીમાં બાળ બસા ઉછેરી શણ દઈ ખવારી પીવારી મોટા કરવાના. પછી મોટા થાય એટલે છૂટી જાય, મારાપણાનો ભાવ હોતી છૂટી જાય.
કોઈ જનાવરને, કોઈ પશુને, કોઈ પંખીને, કોઈ પ્રાણીને, પોતાના બાળ બસાને પછી કોઈને યાદ નહીં કરવાના મારું બસું ત્યાં છે ને શું ખાતું હોય છે. અને આ કુદરતી મનુષ્ય અવતારની અંદર ત્રીજી પેઢી થાય. અરે મારા દીકરાના દીકરાને એના દીકરા હોય ને એનો મોહ ન છૂટે, એ ત્રીજી પેઢી. અને ઓલાને ઈનો પેઢીમાં ઈનો અવતારમાં. એટલે તો પશુ કરતા આ મનુષ્ય કરતા એવડાય હારા. આ મનુષ્ય અવતારની અંદર મારા પણાનો હું પણાનો એટલો ખૂંચી જાય છે, એટલો બધો ખૂંચી જાય છે. ત્યારે શ્રીજી મહારાજ કહેતા, શ્રીજી મહારાજ સ્વામિનારાયણમાં થઈ ગયા. એ શ્રીજી મહારાજ આમ બેઠા હતા, ચોમાસાનો દિવસ હતો, ચોમાસામાં જોજો ઓલા ગુંદા પાકે. કોઈક છોકરા વાડીઓમાં લાયા છે ને ગુંદા ખાધા છે ને થળિયા એક બે મોસરીમાં પડ્યા છે ને એમાં માય ખાઈ અને ઉપર બેઠી. જોજો ગુંદાનો થળિયો બહુ ચીકણો હોય. હળવેક લઈને બે પગ મૂક્યા અને રસ લીધો અને એવી મીઠાઈ આવી. હળવે હળવે ખૂંટાઈ દીધો, બે પગ ખૂંટી ગયા. બે પગ ખૂંટી ગયા એટલે પાંખું હોય તે ચીકણા પદાર્થ ને અડી પછી ઉડવા હાટું આમામ કરે છે પણ ન નીકળી ગઈ. પણ મહાપુરુષો કહે છે ને કે સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી. સંત બીજા જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે થઈ અને કાયમને માટે આ સૃષ્ટિમાંથી આવ્યા છે, આવવાના અને આવશે બીજા જીવાત્માનો ઉદ્ધાર કરવા. શ્રીજી મહારાજ વિચાર કરે છે કે બિચારો આ જીવ કેટલો દુઃખી થાય છે. લઈને ઊભો થઈને થળિયા ઉપરથી માખને લઈ લો. આસન ઉપરથી ઊભા થઈ અને જે ગુંદાના થળિયા ઉપર માખ બેઠી હતી, સોટી જઈ હતી, હેરાન થાય હતી, અહીંયા પડખે જઈને આમ હાથ કર્યો ને ત્યાં પોતાના હૃદયની અંદર કંઈક બીજો વિચાર આવ્યો કે જો હું આનું શરીર પકડીશ તો આના હાવ પાપણી રોખા પગ હોય પાતળા અને તૂટી જાય છે. તો તૂટી જાય છે ને તો બિચારી ઘાયલી નહીં શકે અને એના પગ મારે હાથે કરીને તોડવા. તો કે આની પાંખું પકડું. બે પાંખું હળવેક લઈને જ્યાં પકડવાનો વિચાર કર્યો ત્યાં વળી વિચાર આવ્યો કે ડુંગળીને ભાંગવી અને બે પડની વચ્ચે પાતળું પડ નીકળે આવી તે એની પાંખું છે. અને જો એ પાંખુંને લઈને હું આમ ઊંચી કરીશ તો કે પાંખું તૂટી જાય છે. તો બિચારી ઉડી નહીં શકે, ખાઈ નહીં શકે અને મારે હાથે કરીને એની પાંખું તોડવી. તો આનું કરવું શું? કેમ કરીને છોડવી? કેમ કરીને આમાંથી મુક્ત કરવી? પણ જ્ઞાની પુરુષો પાસે અનેક રસ્તા હોય. તમને ગમે દ્રષ્ટાંત, સિદ્ધાંત દઈ અને માયાનું આવરણ કોઈ પણ હોય તો તમને છોડાવી શકે, પણ એમાં લક્ષ્ય હોય તો. શ્રીજી મહારાજ તરફ જઈ અને ઘરમાંથી આંબલી લાયા છે, રસોડામાં છે કાતરા આંબલી. થોડુંક પાણી વગાડ્યું, એક આંબીલા વાળ અંદર ખટાશ કરી અને પાણીના બે ટીપા ગુંદાના થળિયા ઉપર નાખ્યા અને પછી સાના માના આસના બેઠા તાકી રહ્યા. રેડી માઇક ઉડી નો એના પગ તૂટ્યા, નો એની પાંખું તૂટી, પણ છૂટી કેમ? ખટાશથી. તો ખટાશ એટલે શું? મારે અને તમારે આ સંસારમાંથી છૂટવું છે. મને અને તમને ગુરુ મહારાજે જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન પછી વૈરાગ આવવો જોઈએ. જે વૈરાગ છે એ ખટાશ છે. તો વૈરાગ એટલે શું? કે મારા સદગુરુ મહારાજને મેં આ તન, મન અને ધન ત્રણ વસ્તુ હોંપી છે. પછી ભલે મને પાછું હોંપ્યું મારા ગુરુ મહારાજે, પણ આ મારું નથી. જેથી તન, મન અને ધન સદગુરુ મહારાજે પાછું હોંપ્યું તેથી એવું કીધું છે કે જોયું આ તન, મન, ધન તમને પાછું દેવામાં આવે છે, પણ તનથી કોઈની સેવા કરજો, મનથી સારા વિચારો કરજો અને ધન કોઈ સદઉપયોગમાં વાપરજો. પણ આ મારું છે એવો ભાવ મનમાં ન રાખતા હો. બાકી જગતને, ગામડાને કોઈ નથી દેખાડવાનું કે આ મારું નથી, આ મારું ગુરુ મહારાજનું છે, એવું નથી. અંદરથી ભાવ જાગૃત એવો કરવાનો છે. તો એનું નામ વૈરાગ.
અને જો એવો વૈરાગ મનની અંદર આવી જાય, આ મારાપણાનો હું પણાનો જો દાવો છૂટી જાય, તો જેમ માછ છૂટી જાય એમ મારો ને તમારો જે છૂટી જાય. એટલે ખરેખર જ્ઞાન પછી વૈરાગની જરૂર છે, અને વૈરાગ પછી જ આ ભક્તિનો રંગ લાગે છે. તો જ્ઞાન અને ભક્તિનો રંગ મેળવવા માટે મને અને તમને આવા કોઈ મહાપુરુષોનો સહારો થયો છે. ધનભાઈ મારા ને તમારા. હવે જે સુરદાસ મોટા શહેરમાંથી બારો નીકળવાનો હતો ને દરવાજો જતો રહ્યો, એમ આપણે 84 લાખ યોનિમાં અનેક જન્મો વીતી ગયા હશે. આ બરોબર મનુષ્યનો અવતાર મળ્યો, બરોબર દરવાજો આવ્યો. ઓલા સુરદાસ ને ખંજોળ આવી હતી ને, આમ ખંજોળવામાં રહ્યો, 3 જ ડગલા ભર્યા હતા. એમ આપણે બધાને 3 જ ડગલા ભરવાના છે. 3 ડગલામાં આખી જિંદગી વહી જાય. 3 ડગલા એટલે શું? પેલું ડગલું બાળપણનું જોવા બધાને વહી ગયું, કોઈને રહ્યું નથી. અને બાળપણ વીવી ગયું ને જુવાની આવી, એ જુવાની ક્યારે જતી રહી ખબર નથી પડી ને ત્યાં ધોળા થયા દાઢું પડી ગયું. તો બાળપણ, જુવાની અને ગઢપણ, આ 3 ડગલા સંતોએ કીધા છે. અને આ 3 ડગલામાં આખી જિંદગી વહી જાય છે. જિંદગી તો શું, પણ મારા બાપલા દરવાજો ગયો છે. આ દરવાજો જ્યો એટલે વળી પાછો 84. મહાપુરુષો કહે છે કે આ 84 ના ફેરા ફરતો તું આવે, પણ ગુરુ વિના તને કોણ છોડાવે? તો ગુરુ તો બધાયને મળે, પણ જોયો ગુરુમાં ઘણો ફેર છે. આપણે કદાચ કોઈ એવા ગુરુ કરાયા હોય, કોક કાન ફૂંકી દેવા મળ્યા હોય, મન રાજી થઈ જાય ગુરુ કરાયા છે ને, એમ કલ્યાણ નથી થાય એવું. આપણે કોઈ એવા ગુરુ કરાયા હોય કે મંત્ર આપી દીધો હોય કે લે બેટા આ ગુરુ મંત્ર છે, જેપે રાખજે, આ કોઈને કહેવાય નહીં, તો એને જ્ઞાન થાય. કોઈ આપણને એવા માલમી ગુરુ મળી ગયા હોય, ડોકમાં કંઠી પહેરાવી દે, આવો પારો પહેરાવી દે, આપણું મન રાજી થઈ જાય કે આપણે ગુરુ છે ને. પણ એવા ગુરુથી આ જીવાત્માને બંધન છૂટે એવા નથી. ગુરુ ઊંચામાં ઊંચી જો કક્ષા હોય તો સદગુરુ. સદગુરુ આ દેહની અંદર હું કોણ છું અને હું ક્યાંથી આવ્યો છું. જો તમને ઉપદેશ લીધા પછી ન સમજાણું હોય, ઉપદેશ લીધો હોય અને હજી જો કોઈને એવું નક્કી ન હોય, એટલે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં જવાનો છું, તો હજી કોઈક સંતો પાસે બેસી અને નક્કી કરી લેજો. સદગુરુ જેને પ્રાપ્તિ થાય છે એને જ્ઞાન, વૈરાગ ને ભક્તિ ત્રણેય બતાવી દે. તો જ્ઞાન તો આપણને એક રાતમાં આપી દે કે ભાઈ આ કળશો મોટો છે, ગાગર મોટી છે, જેને સમદ્રષ્ટિ કહેવાય. સમદ્રષ્ટિ એટલે નાના મોટાનો ભેદ સમજાવી અને તમને એક હરખું બતાવે. પણ જોજો ઘાટ નાના મોટી હોય, આપણે કાર્ય જોવાનું છે. ઘાટ જોવાનું નથી, કાર્ય જોવાનું છે. તો કાર્યની અંદર કોઈ મોટું નથી, હવનું કાર્ય હવ કરી રહ્યા છે. આ હાથ છે હાથનું જ કામ કરે, પગ છે પગનું જ કામ કરે, આંખ છે આંખનું જ કામ કરે. આ આંખને કીધું હોય કે ચેતુની જો થોડાક દી સાંભળને, સાંભળવાનું કામ આંખું ન કરે. કાન છે સાંભળવાનું કામ કરે, નાક છે ઊંઘવાનું કામ કરે, મુખ છે બોલવાનું કામ કરે. આમ આપણા દેહની અંદર જેટલી ઇન્દ્રિયો છે ને હવ કામ હવ કરે. એટલે દેવી અને દેવતા જે છે એ એમનું કામ કરે. સૂર્ય સૂર્યનું કામ કરે, પવન પવનનું કામ કરે. જોજો કોઈ કોઈનું કોઈ કામ કરતું નથી. પણ સુરદાસને જેવી રીતે દરવાજો જતો રહ્યો, એમ 3 ડગલામાં જો મનુષ્ય અવતાર જતો રહ્યો હોય, જતો રહેતો હોય, તો જેને સદગુરુ ન મળ્યા હોય ને એને ખાસ વિચાર કરી લેવો કે આ મનુષ્ય દેહ મળ્યા પછી ફરીને 84માં ન જવું હોય તો મહાપુરુષોએ આમ રાત દી રાડ્યું નાખીને કહે છે કે એ આત્માને ઓળખ્યા વિના 184 નહીં મળે.
ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ભ્રમણા એટલે શું? અનેક જાતની ભ્રમણા હોય હો. દાખલા તરીકે આમ ગાયમ જવું હોય ને કોઈક શીખ ખાય તો એ ભ્રમણા મનમાં ઊભી થાય, કાંઈ નહીં અત્યારે જ શીખ ખાઈ અપશુકન થયા. અને કદાચ હાબદા થઈને ઘેરેથી નીકળી ગયા હોય અને જો શીખ ન ખાધી હોય અને આડી બિલાડી ઉતરે ને તોય મનમાં ભ્રમણા, મીંદડી આડી ઉતરી. આવી અનેક જાતની ભ્રમણા. દેવદેવીની હોય ભ્રમણા. આપણા કુળદેવી હોય બધા ગણેતીમાં હવન માતાજી તો હોય જ છે, બધા મઢે હોય. આપણે 12 મહિને માતાજીને નિવેદન કરતા હોય, જમાડતા હોય, જમાડવાય જોઈએ. પણ એમાંય બી 12 મહિને માતાજીના જ્યાં નિવેદ કરવી અને નિવેદ કર્યા એ પેલા હવન ન થાય અને જો કોઈક છોકરું સાખી જાય તો એ ન હાલ બીક. આ બીકમાંથી મુક્ત થવું હોય તો સદગુરુનો જેમ છે તેમ ઉપદેશ મનની અંદર નક્કી કરવો પડશે. નકરી માતાજીને ખબર નથી હો કે તમે નિવેદ રાંધ્યા છે તમારું છોકરું સાખી ગયું હોય, પણ તમને ખબર છે એટલે તમને બીક ઊભી થાય. નાળિયેરની માનતા કરી હોય, તમારું કામ થયું હોય, તમે નાળિયેર વધેરવા જાઓ ને મોડું નીકળે, માતાજી નથી કહેતા એ સારું લે હું આ નહીં ખાઉં, પણ તમારે ખાવું છે ને લે મોડું નીકળ્યું લાવો બીજું. જો આ ભ્રમણા. આવી અનેક જાતની ભ્રમણા ભાંગવાની છે. એટલે મીરાબાઈએ કીધું કે આ ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આ ઇન્ડિપેમ છે, આ ઇન્ડિપેમની સહી છે. આ સહીમાં તમે ખોડીએ ન ભાળો. પણ હમણાં કાગળ લાવીને ચિતરું ને, મને ચિત્રતા આવડે ખોડીએ, અને તરત જ આમ કાગળ દેખાડું તો તમે આમ મૂકો કે આ શું કે ખોડીએ. રામોપીર ચિત્ર હોય તો રામોપીર બોલો, આ સહીમાં તમે ન ભાળો. જે આ સહી છે એમાંથી રામોપીર ભાળો, તમે મોરલો ભાળો, તમે ખોડિયાર ભાળો, જે ચિત્ર બનાવી પણ બને આમાંથી ને. તો આ સહી જ્યાં સુધી છે ત્યાં સુધી કંઈ દેખાય નહીં. સહી સહી નિરાકાર છે, પણ નિરાકારમાંથી ઓલું સાકાર બન્યું. પછી આપણને ખબર નથી કે માતાજીને 4 હાથ હોય કે 100 હાથ હોય, પણ ચિત્રનારો મારી ઘોડે બુદ્ધિશાળી. કલરથી કાગળ ઉપર ચિત્રી નાખ્યું 4 હાથ ને 100 હાથ ને 8 હાથ ને. આને માતાજી કહેજો, આને ખોડિયાર કહેજો, આને મેલડી કહેજો, આને ફલાણી કહેજો, નામ જ પાડી દીધા. અમુક અમુક ના મોઢા તો આપણને જોઈને આવો છોકરો જો આપણા ઘરે જઈમાં જ આપણને ન ગમે. હવે આવી જે ભ્રમણા છે એમાંથી છૂટવું હોય તો મહાપુરુષો શું કહે છે કે જો સદગુરુના શરણે જાવ ને તો સદગુરુ તમને એવા શબ્દો આપે, એટલે એ શબ્દનો ગ્રહણ કરો, શબ્દને અંદર ઉતારો, શબ્દને સમજો તો તમારી ભ્રમણા મટી જાય, તમને દેવી દેવતાની બીક મટી જાય અને તમે આ સંસાર સાગરમાં બધાની સાથે હળી મળીને રહ્યો, પણ ઓલી માખી જેમ ચીકણા પદાર્થમાંથી ઉડી જઈને તમે ઉડીને તમારા ધામમાં પામી જાઓ. એના માટે સદગુરુ એવા કંઈક શબ્દ આપે. ખાલી આખી રાતનો જે ઉપદેશ એમાં મેન શબ્દ શો ભલે 5 તત્વ અને 6 આત્મા. હવે નામ રૂપ અને ગુણ 3 પડ મારા તમારા દેહ ઉપર છે. આ નામ છે એ મેં કે તમે આ દેહનો જન્મ થયો તેથી નામ હતું નહીં. ત્યાં દેહને હુસેનભાઈ કહેજો, કે રૂપાભાઈ કહેજો, સગનભાઈ કહેજો, કરશનભાઈ કહેજો. પણ એ દેહનો જન્મ થયો, 500 વાળાનું બાળક બન્યું, સઠી કરી પેજાનું નામ રાખ્યું કે આને હુસેનભાઈ કહેજો. પણ આ ભાઈને એવું અજ્ઞાન કરી જાય ને કે એવડું એ જ હું બધા એમ જ છે. આખે આખા દેહનું જે આપણને સ્વરૂપ દેખાય છે એ રૂપ છે. અને આ રૂપ રહ્યું ને પરિવર્તન વાળું, કાયમ આવું ન રહે. આ મજાની 15-16 વર્ષની દીકરી હોય ને પછી લગ્ન થતા હોય ને ત્યારે કેવો શણગાર થઈ ગયો હોય, મહેંદી મૂકી હોય ને લાલી કરી હોય ને મોઢું ધોવરાયું, ખરેખર નહીં. હવે એ નો એ બેન જેથી 80 વર્ષ થાય તેથી જોઈ ન ગમે. શું કામ? એ વખતે રૂપ હતું, રૂપનું પરિવર્તન થયું.
હવે કરૂપ મીંડું થવા. એટલે રૂપનું પરિવર્તન થાય છે. એટલે નામ રહ્યું તમે નથી, આ રૂપ રહ્યું તમે નથી. આ તમારા દેહ કંઈક બધું કંઈક કાર્ય તો કરી રહ્યો છે, આના કંઈક ગુણ તો છે. અને એવો ગુણ છે, એક જ હારે બધા શેડા અડાડ્યા છે. આંખેથી બાળવાનું, કાનેથી સાંભળવાનું, નાકેથી ઊંઘવાનું, મોઢેથી બોલવાનું, હાથેથી પકડવાનું, પગેથી હાલવાનું, આ બધા શેડા એક ઠેકાણે છે. કોઈની પાસે કે પ્રાણવાયુ પાસે. મારા અને તમારા દેહમાં જે પ્રાણવાયુ છે, એક પ્રાણવાયુ જે આવે છે જાય છે, આવે છે જાય છે, આમ બારો જીવ જીવ પછી પાછો ન આવ્યો. મારા બાપલા કોઈની તાકાત નથી કે આમાં ચાલુ કરી દે. એક જ પ્રાણવાયુ બંધ થવાથી પછી હાલવાનું, બોલવાનું, ચાલવાનું, સાંભળવાનું બધું ધબો નારે. આ આખા ઘરની અંદર 500 ગ્લોબ છે. એક એક ગ્લોબને બંધ કરવા હોય તો આપણે જ્યાં બોર્ડ અહીંયા સાંપે સાંપે જવું પડે. પણ આનું મેન શીશ જો આમ બહાર ગળી જાય ને, આમ ઘોડો કરો એટલે બધા બંધ. આ તમારા પંખા ગ્લોબ ને બધું ઝડપે તળાવ. એમાં દેહની અંદર પ્રાણવાયુ જે હાલી રહ્યો છે એની હારે બધું છે. અને એક પ્રાણવાયુ બંધ થાય એટલે બધું પૂરું. આ પ્રાણવાયુ જ્યાં સુધી હાલી રહ્યો છે ત્યાં સુધી સદગુરુનું જ્ઞાન જાણી અને એ સદગુરુના શબ્દોને ગ્રહણ કરી હું અને મારાપણાના દાવામાંથી છૂટવાનું છે. હું અને મારાપણાના દાવામાંથી જીવાત્માને છૂટવું હોય તો સદગુરુના શરણ સિવાય ન છૂટાય. બોલો, ભગવાનની ભક્તિ કરતા હોય, માતાજીની ભક્તિ કરતા હોય, ઉપવાસ કરતા હોય, ગમે તે કરતા હોય, સદગુરુ એવા શબ્દો આપે છે. એવા શબ્દો આપે છે કે લાખ લાખ રૂપિયા દેતા શબ્દ ન મળે. ભોળોનાથ અને પાર્વતી એકદમ રસ્તામાં હાલ્યા જતા. એમાં ડોશીમાં બળતણ કાપે. જેવો તેવો કુહાડો, જેવું તેવું દાંતડું, જેવો તેવો સોટીઓ બાંધવાનો અને ફાટલા તૂટલા લુગડા ને બળતણ કાપે. ભોળોનાથ પાર્વતી બે હાલ્યા જતા. એમાં દ્રષ્ટિ જઈ એક બીજી બેનો ઉપર છે ને વધારે એમના ભાવ જાગે. એટલે પાર્વતીને દયા આવી કે આ માજી છે, આખી જિંદગી વહી જઈ છે, આટલી ઉંમર, ગઢા, અને આ બળતણ કાપે છે. શું એમને છોકરા નહીં લાવી દેતા હોય? આ ફાટલા તૂટલા કપડાં પહેર્યા છે, શું એમને નહીં મળતા હોય? ભોળાનાથ જાવ ને કંઈક વરદાન દો ને કે સુખી થઈ જાય. ભોળાનાથ કે મારે વરદાન ન દેવાય કે અરે દો કે આમ તો કેટલી ગરીબી છે. આ 70-80 વર્ષની ઉંમર અને માજી ધરુજે છે, હુકા બળતણ ગોતે છે, હાથમાં દાંતોડું જેવું તેવું છે, અને પરસન થાવ ને કે પણ દેવી તમને ન ખબર હોય કે કામ એ ભલે કે ડોશીના સ્વરૂપે છે પણ ભક્તિ મારી કરે છે. મારો ભગત એ ન માગે કે તમે મને આવું આડું ઉડું દઈને સમજાવો છો કે તમારે વચન દેવું નહીં હોય કે ના માર ના દઉં. તું તારે હું તને રજા દઉં કે હે તારે જાવ જ જા કે તું જઈને દેજે. પાર્વતીનો વિચાર આવ્યો કે લેન જાઉં. હું મૂળ તો ભોળાનાથના ઘરેથી છું ને, કૈલાસની પટરાણી, અને આ સૃષ્ટિની સર્જનાર કેવી તો કહેવાય એવી શક્તિ દેવી જે આ ડોશીમાં પાસે કે માજી આમ કર્યું કે હે શું બટા ખબર નથી કે ભોળાનાથના ઘરે પાર્વતી છે એટલે એ તો બટા કે ગયો. અરે પણ માજી કે હું ભોળાનાથના ઘરેથી દેવી પાર્વતી છું. હા નહીં શું કે મારે શું કામ છે જે હોય. અરે એમ નહીં માજી, આ 60-70 વર્ષની તમારી ઉંમર, ગઢા થઈ ગયા છો, બળતણ કાપો છો. હું ભોળાનાથના ઘરેથી દેવી પાર્વતી છું અને તમે કંઈક મારી પાસે માગો, અને જો તમે માગો ને એ હું તમને આપું. ડોશીમાં કે પણ મારે કંઈ જરૂર નથી ને શું માગવું? કે પણ કંઈક તો માગો, આ તમારી દશા મટી જાય, તમારી વેળા વાળો. કે ખરેખર તમે ભોળાનાથના ઘરેથી જ પાર્વતી છો? કે હા. કે ખરેખર પાર્વતી? કે પણ હા. પણ ઓલા કૈલાસપતિ, શિવશંકર, શંભુ કે એના ઘરેથી તમે દેવી? કે હા.
હા હા તો જ મારે માગવું જ છે. હે માળી કે બે હાથ જોડીને કહું છું, જો તમે માગવાનું મને કહેતા હોય ને તો મારા માટે ખવાશે બુદ્ધિ લાવી દો ને. પાર્વતી જો શહેરમાં એને થાંડ રોકું શહેર દુકાને દુકાને રખડે. હે ભાઈ બુદ્ધિ હે રૂપિયા લેવાય લ્યો પણ મારે હવાશેર બુદ્ધિ લઈ લીધી ડોસીને દેવી છે એટલે વેસાતી મળે. પાર્વતી આવ્યા ભોળાનાથ પાસે કે ભોળાનાથ મને માફ કરો કે કાં શું દઈને આવી કે નથી દેવાય એવું. અરે પણ દઈ દે ને ભલામણ શું ના પાડે, તું તો કૈલાસની પટરાણી. પાર્વતી વિચાર કરે હા કે ડોશી પાસે મેં તો આવો અહમ કર્યો હતો કે હું કૈલાસની પટરાણી શું માગવા માંગી. આ ભોળાનાથને જ ખબર પડી એ શબ્દ પાછા આય બોલ્યા, તું તો કૈલાસની પટરાણી અને તું એ ડોશીને એ જે માગ્યું દઈ ન હોય. અરે ભોળાનાથ કે બજારે બજારે ફરી દુકાને દુકાને ફરી પણ જે ડોશીએ માગીને એ વસ્તુ વેસાયતી ન મળે કે તારે એટલે જ હું ના પાડતો. એટલે એવી બુદ્ધિ નથી મળતી, એવી બુદ્ધિ મારો સદગુરુ આપે છે. અરે અરે અને એ સદગુરુની બુદ્ધિ મને કે તમને જો સમજી જાય એટલે મહાપુરુષો વાણી કહે છે, મારા સતગુરુના શબ્દો